अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों सामाजिक विज्ञानना पीरियडनी अंदर આજે આપણે આ માસ ઓગસ્ટનો બીજો પાઠ જોવાનો છે જેનું નામ છે પૃથ્વીના આવરણો. બરાબર, પાઠ નંબર 10 છે, એનો આજે આપણે અભ્યાસ કરીશું. પૃથ્વીના આવરણો, પાઠ નંબર 10. પાઠની શરૂઆત કરીએ. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણને ઉપર આસમાન દેખાય છે, આકાશ. આકાશ જે છે, ધરતીની ઉપર જે આકાશ બનાવેલું છે અલ્લાહ પાકે, એ આકાશની ઉપર એ આકાશ જે છે એક સૌર પરિવાર છે. બરાબર છે? તો આ સૌર પરિવારની અંદર આપણી પૃથ્વી, આપણે જે દુનિયામાં રહીએ છીએ, પૃથ્વીની ઉપર અલ્લાહ પાકે દુનિયા કાયમ કરેલી છે. દુનિયામાં પૃથ્વી જે છે એ અજોડ છે. પૃથ્વી એક ગ્રહ છે બેટા. આપણે જે તમે પૃથ્વીનો ગોળો આપણી શાળામાં પણ જોયો હશે. તો આ જે પૃથ્વી ગ્રહ છે એ અજોડ છે. અજોડ કોને કહેવાય? જેની જોડ ન મળતી હોય, જેની જોડ મળતી ન હોય. કહેવાનો મતલબ અજોડ, એની જેવું બે મિસાલ બીજો કોઈ ગ્રહ નથી. ચાલો, સૌર પરિવાર જે છે, આપણું જે સૌર પરિવાર છે એમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એક માત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ જે સૌર પરિવાર છે ખૂબ મોટું સૌર પરિવાર, એની અંદર ઘણા બધા ગ્રહો છે અને ઘણા બધા ઉપગ્રહો છે, તારા છે, ઉલ્કાઓ છે, ઘણું બધું છે. તો આ જે આપણી પૃથ્વી છે, આપણે જે પૃથ્વી પર જીવીએ છીએ, રહીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, જીવનમાં બધું જ આવી જાય. બરાબર, બધી જ વસ્તુ આપણા જીવનમાં આવી જાય. તો આ પૃથ્વી એક માત્ર એવો ગ્રહ છે આખા સૌર પરિવારની અંદર કે જેની ઉપર અનુકૂળ તાપમાન, જીવને જીવવા માટે જે તાપમાન જોઈએ, જે ગરમી જોઈએ, અને કેવી ઓછી પણ નહીં ને વધારે પણ નહીં, અનુકૂળ, સજીવને અનુકૂળ આવે એવી, એને નુકસાન ન કરે એવું તાપમાન. પાણી, કયા જીવને જીવવા માટે પાણી નથી જોઈતું? પાણી જે છે, જળ, એ ખૂબ મહત્વનું છે. તો આ જે પાણી છે એ પણ અલ્લાહ પાકે પૃથ્વી પર સજીવને અનુકૂળ આપેલું છે. ત્યાર પછી છે હવા. આપણે જે આ વાતાવરણમાંથી હવા લઈએ છીએ, જેના દ્વારા આપણે જે શ્વાસ લઈએ છીએ, તો હવામાં રહેલું ઓક્સિજન, એ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ અને ઉચ્છ્વાસની અંદર જ્યારે આપણે શ્વાસ છોડીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. તો સજીવને અનુકૂળ હવા પણ આ પૃથ્વી જ એક એવો ગ્રહ છે કે જેની ઉપર અનુકૂળ તાપમાન છે, અનુકૂળ પાણી છે, અનુકૂળ હવા છે. અને ઇન્સાન, જીવ, સજીવ, કોઈ પણ જીવને જીવવા માટે સાનુકૂળ પ્રકૃતિ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. પૃથ્વી ગ્રહ સિવાય મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો, આ ઘણા બધા ગ્રહો છે. પણ આપણા પૃથ્વી ઉપર જ સજીવને જરૂરી ચીજ વસ્તુ, હવા, પાણી, તાપમાન બધું છે. આ સિવાયના જે બીજા બધા ગ્રહો છે, તો બીજા બધા ગ્રહો પર પૂરતા પ્રમાણમાં હવા અને ઓક્સિજન હજુ સુધી મળ્યું નથી. આગળ, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે, આપણી પૃથ્વીને, આપણા પૃથ્વી ગ્રહને જે અનુકૂળ હવા, તાપમાન અને પાણી મળ્યું છે, એવું અનુકૂળ હવા, પાણી, તાપમાન બીજા કોઈ ગ્રહ પર હજુ સુધી મળ્યું નથી. ફક્ત પૃથ્વી ગ્રહ જ એવો છે જેની ઉપર ઇન્સાન યા કોઈ પણ જીવ, પ્રાણી હોય, કંઈ પણ હોય, એને જીવવા માટે
જે અનુકૂળ તાપમાન છે એ ફક્ત અને ફક્ત પૃથ્વી ગ્રહ પર જ છે. સાનુકૂળ, અનુકૂળ, બરાબર. તો આ જે વસ્તુ છે એ આપણા બધા માટે, પૃથ્વીવાસીઓ માટે અમૂલ્ય ભેટ છે, જેનું કોઈ મૂલ્ય જ નથી બેટા, જેનું કોઈ મૂલ્ય નથી, અમૂલ્ય. જુઓ આપણે આ જે તાપમાન છે, બરાબર, સાનુકૂળ. જો હમણાં અલ્લાહ પાક એવું તાપમાન આપી દે યા ચાલુ કરી દે કે આપણા જીવ બધાના જોખમમાં મુકાઈ જાય અથવા તો આપણું જીવન શક્ય ન હોય, પણ નહીં, એવું નથી. અલ્લાહ પાકે આપણા જીવને, શરીરને આપણને અનુકૂળ તાપમાન આપેલું છે, હવા આપેલી છે, પાણી આપેલું છે. ઘણી બધી વસ્તુ જે છે એ ફક્ત પૃથ્વી ગ્રહવાસીઓને જ મળેલું છે. પૃથ્વી ગ્રહ પર જ આ વસ્તુ મુમકિન છે. તો આપણા માટે આ એક અમૂલ્ય ભેટ છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. સામાન્ય રીતે આપણે બધા શું જાણીએ છીએ કે આ જે પૃથ્વીનો ગોળો છે અથવા તો જે પૃથ્વી ગ્રહ છે એ શરૂઆતમાં એક સળગતો ધગધગતો ગોળાના સ્વરૂપમાં હતી. ગોળો તો હતી, ગ્રહ તો હતો, પણ કેવો? ધગધગતો, સળગતો ગોળો હતી. અગનગોળા સ્વરૂપે હતી. આ અગન ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. વિદ્યાર્થી મિત્રો, એવું કહેવાય છે કે પૃથ્વી શરૂઆતમાં અગનગોળાના સ્વરૂપે હતી. અગ્નિ સળગતી હતી, સળગતા ધગધગતા લાવાના સ્વરૂપમાં હતી. પછી એ ધગધગતો લાવો જે અગન હતી, ગરમી બધી એ ધીરે 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 શાંત થતી ગઈ, ઓછી થતી ગઈ. તો જે પણ તત્વો છૂટા પડ્યા એમાંથી કેટલાક પ્રવાહી તત્વો અને કેટલાક ઘન સ્વરૂપમાં તત્વો છૂટા પડ્યા. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આપણી પૃથ્વી પર જે વાયુઓ છે, વાતાવરણમાં જે વિવિધ વાયુઓ છે, ઘણા બધા વાયુઓ આપણે વિજ્ઞાનમાં પણ ભણીએ છીએ. ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, ઘણા બધા વાયુઓ, બરાબર, નાઇટ્રોજન, હાઇડ્રોજન, ઘણા બધા વાયુઓ. તો આ બધા વાયુઓ છે તથા પૃથ્વીની સપાટી પર જે ખડકો છે, જમીન પર જે આપણને પથ્થરો દેખાય, ખડકો દેખાય, પહાડ દેખાય, ખીણ દેખાય, એ જે પણ છે એ, અને માટીનું આવરણ, જ્યાં જોઈએ ત્યાં જમીન દેખાય આપણને, જ્યાં જોઈએ ત્યાં આપણને જમીન, બરાબર. તો આ જે જમીન છે એ બધું માટીનું આવરણ, આ બધી અસ્તિત્વમાં આવ્યું. જેમ જેમ અગ્નિ ઠંડી પડતી ગઈ તેમ તેમ કેટલીક વસ્તુ, કેટલાક તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થયા, સ્થિર થયા, અને કેટલાક તત્વો ઘન સ્વરૂપે સ્થિર થયા. તેની અંદર જ આ વાયુઓ, પૃથ્વીની સપાટી પર જે ખડકો છે એ ખડકો અને માટીનું જે આવરણ આપણને દેખાય છે એ આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા, જુઓ, આ આવરણ જે છે, કયું? માટીનું જે આવરણ છે. તો આ આવરણના વિશાળ, મોટા મોટા વિશાળ જે ખાડા પડ્યા, એ ખાડાની અંદર પાણી ભરાતા મહાસાગરો બન્યા. પૃથ્વીની સપાટી પર, વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે કે આખી પૃથ્વી પર 71% પાણી છે અને 29% જમીન છે, બરાબર. જમીન ભાગ કરતા પાણીનો ભાગ વધારે છે. તો આ જે પાણી છે એ બધું ક્યાં છે? કુવામાં, નદીઓમાં, સરોવરોમાં, સાગરોમાં, દરિયામાં, મોટા મોટા સમુદ્રોમાં, બરાબર. તો મોટા ભાગનું પાણી જે છે, જળ, એ મહાસાગરોની અંદર છે. તો આ મહાસાગરો કઈ રીતે બન્યા? કે પૃથ્વીનું જે આવરણ બન્યું, તો એ આવરણોની ઉપર જે મોટા મોટા વિશાળ ખાડા પડ્યા, એ ખાડાની અંદર જે પાણી ભરાયું તેને મહાસાગરો તરીકે ઓળખવામાં આવ્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. પૃથ્વીનો ગોળો આપણા પાઠ્યપુસ્તકની ઉપર પણ છે, જુઓ કે પૃથ્વીનો ગોળો આપણને કેવો દેખાય છે. તો આ રીતે પૃથ્વીનું અસ્તિત્વ એક ચોક્કસ આકારમાં રચાયું. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના આવરણો, આપણે આપણો પાઠ જે છે પૃથ્વીના આવરણો, તો
એ પૃથ્વીના આવરણોની અંદર જોઈશું આપણે પૃથ્વીના આવરણો. પૃથ્વીના આવરણો, આવરણો એટલે કે પડ, બરાબર. પૃથ્વીના આવરણો આપણે જોઈશું. પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે વિદ્યાર્થી મિત્રો. પૃથ્વીની ઉપર ટોટલ 4 આવરણો છે: મૃડાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. પૃથ્વીના મુખ્યત્વે 4 આવરણો છે. એમાં છે મૃડાવરણ, બીજું છે જલાવરણ, બીજું શું છે જલાવરણ, ત્રીજું છે વાતાવરણ, વાતાવરણ અને ચોથું આવરણ છે વિદ્યાર્થી મિત્રો જીવાવરણ. જીવાવરણ. પૃથ્વીના આવરણો મુખ્યત્વે 4 છે. 4 મુખ્યત્વે પૃથ્વીના આવરણો છે. પહેલું છે મૃડાવરણ, મૃડાવરણ. બીજું છે જલાવરણ, મૃડા એટલે કે માટી, માટીનું આવરણ. જલાવરણ એટલે કે જલા, જળ, પાણીનું જે સ્તર છે તે જલાવરણ. ત્રીજું છે વાતાવરણ અને ચોથું છે જીવાવરણ. વિદ્યાર્થી મિત્રો ક્રમ પ્રમાણે આપણે જોઈશું, બરાબર. એમાં આપણે સૌથી પહેલા જોઈશું મૃડાવરણ. એમાં આપણે સૌથી પહેલા જોઈશું મૃડાવરણ. મૃડાવરણ આવરણ આપણે પહેલા જોઈશું. મૃડાવરણ કોને કહેવામાં આવે છે? પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. વિદ્યાર્થી મિત્રો તમે, મેં, આપણે બધાએ જ જમીન જોઈ છે, મૃડા જોઈ છે, માટીનું આવરણ જોયું છે, બરાબર છે. આપણે જે ઘર બનાવેલું છે એ પણ માટીના આવરણ પર જ આપણે બનાવેલું છે. તો પૃથ્વીની ઉપરનો જે પોપડો છે એ સામાન્ય રીતે, નોર્મલ રીતે શાનો બનેલો છે? માટીનો અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃડા શબ્દનો અર્થ થાય છે માટી. મૃડા શબ્દનો અર્થ માટી થાય છે. તેથી પોપડાના ઉપલા ભાગને મૃડાવરણ કહે છે. વિદ્યાર્થી મિત્રો આ જે મૃડા, મૃડા એટલે કે મૃડા એટલે માટી, બરાબર છે. માટી, માટીનું પડ. મૃડા એટલે માટી. તેથી મૃડાની, તેથી પોપડાનો જે ઉપરનો ભાગ છે, જમીનનો પોપડાનો જે ઉપરનો ભાગ છે એને મૃડાવરણ કહેવામાં આવે છે. તેથી પોપડાના ઉપલા ભાગને મૃડાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તે ખડાકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે મૃડાવરણ છે, આ જે મૃડાવરણ છે એને ખડકાવરણ અથવા ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે આવરણો તરીકે પણ એને ઓળખવામાં આવે છે. કોને? આ મૃડાવરણને. મૃડાવરણને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું મૃડાવરણનો વિસ્તાર અને એનું બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલો જાડો છે. આપણે નોર્મલ જે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણને જે આ ઉપરની જમીન દેખાય છે, ઉપરનું પડ આપણે જોઈએ છે, પણ એ જે ઉપરનું પડ છે જમીનનું, દાખલા તરીકે હું અહીંયા તમને ચિત્ર બતાવું છું, જુઓ.
આ જમીન છે, બરાબર, આ જમીનનું પડ છે. તો આ જે જમીનનું પડ આપણને આમ ઉપરથી પતલું દેખાય, પણ એની જે જાડાઈ છે, એની જે જાડાઈ નીચે જેમ આપણે માપીએ તેમ આ જે એની જાડાઈ છે, આ જે એની જાડાઈ છે, જમીનનું ઉપરનું સ્તર છે, આપણે જોઈએ એની જાડાઈ, તો એની જાડાઈ જે છે, જાડાઈ એ 64 કિમી થી 64 કિલોમીટર 64 કિલોમીટર થી 100 કિલોમીટર જેટલી એની જાડાઈ છે. આ પોપડો કેટલો જાડો છે જુઓ ઉપરનો, બરાબર. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા ધાતુ તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરીકે તમને પૂછાશે, ખાલી જગ્યામાં પૂછાઈ શકે, ખરા ખોટા વિધાનમાં પણ પૂછાઈ શકે છે. પૃથ્વી સપાટીનો આશરે 29% ભાગ, કેટલો ભાગ? 29% ભાગ આ જમીન રોકે છે. જમીન મૃદા રોકે છે. 29% ભાગ જમીન રોકે છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થાય છે. આ જે મૃદાવરણ છે, મૃદાવરણથી જેમ જેમ આપણે નીચે જમીનમાં જતા જઈએ તેમ તેમ જે તાપમાન છે એમાં વધારો થતો જાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના માટે બસ આટલું, અને એનું આગળનો પાઠ હવે આપણે બીજા ભાગમાં જોઈશું. ઓકે.